રાજ્યમાં ખાનગી શાળાઓની ફી મનમાની સામે શિક્ષણ વિભાગે લાલ આંખ કરી છે। નિયમ વિરુદ્ધ ફી વસૂલવાતા આક્ષેપોને પગલે શિક્ષણ બોર્ડ અને ડીડીઓ દ્વારા 7 ડે સ્કૂલને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે। શાળા દ્વારા કરવામાં આવેલા અસહ્ય ફી વધારાને લઈને વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને તેઓએ ઉગ્ર વિરોધની ચીમકી પણ આપી હતી। વાલીઓના આ વિરોધ અને સરકારના કડક આદેશ બાદ શિક્ષણ વિભાગ તુરંત જ હરકતમાં આવ્યું છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ જોડાઈ ગયા છે। જે દિવ્યા, હવે કાર્યવાહી કરવામાં આવી છે, જે ફીને લઈને એક્શન લેવામાં આવ્યા છે, શું છે અપડેટ? અત્યારે સ્કૂલનું નવું સત્ર હવે શરૂ થઈ રહ્યું છે ત્યારે સ્કૂલના નવા સત્રમાં પણ બેફામ ફી જે નિયમો વિરુદ્ધ લેવામાં આવતી હોય છે ત્યારે વધુ એક આવું જ ઉદાહરણ કે બેફામ જે ફી લેવામાં આવી હતી અને જે બાબત છે ડીઓને પણ સામે આવી હતી, જેને લઈને 7th ડે સ્કૂલને શોકોઝ નોટિસ છે તે ફટકારવામાં આવી હતી। શિક્ષણ બોર્ડ અને ડીઓ તરફથી જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે। વારંવાર આ પ્રકારે બેદરકારીઓ સામે આવતી હોય છે ત્યારે ફરીથી એક વખત 7th ડે સ્કૂલ છે તે ફીને લઈને વિવાદમાં આવી છે। જી દિવ્યા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।